ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપે, સાથે વજન ઘટાડવા માટે પણ ખાઈ શકાય એવું કાકડીનું વાયરલ જાર સલાડ બનાવવા માટે અહીંયા મેં એક નંગ કાકડી અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. હવે સૌથી પહેલા કાકડીનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી લેશું. હવે આ રીતના પોટેટો સ્લાઇસરથી આપણે કાકડીના એકદમ પતલા સ્લાઇસ કરી લેશું. બધા કાકડીના સ્લાઇસ થઈ જાય એટલે આ જ રીતે આપણે ડુંગળીના પણ સ્લાઇસ કરી લેશું. હવે આપણે બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે કોઈ કાચનું જાર લેશું. એમાં તૈયાર કરેલા કાકડીના અને ડુંગળીના સ્લાઇસ ઉમેરીએ. સાથે 2 ટેબલ સ્પૂન જેટલું ઘાટું પાણી વગરનું દહીં ઉમેરીએ. 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન કાળા તલ, અડધી ચમચી સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન સમારેલી કોથમીર અને 1 ટીસ્પૂન બારીક સમારેલો ફોદીનો ઉમેરીએ. હવે ઢાંકણ બંધ કરી આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી મસાલા ખૂબ સારી રીતે કાકડી અને ડુંગળીના સ્લાઇસ સાથે મિક્સ થઈ જાય. આ સેલેડ તમારે જ્યારે ખાવું હોય ત્યારે જ મિક્સ કરવાનું, જેથી કાકડીનું એક્સ્ટ્રા પાણી અલગ ના થાય. તો એકદમ ક્રન્ચી અને ટેસ્ટી રોજ બનાવીને ખવાય એવું કાકડીનું સેલેડ તૈયાર છે.